હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે ફટાફટ બની જાય તેવી ચુરમુર ચાટની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જ્યારે પણ આપણે પાણીપુરી બનાવીએ ત્યારે પૂરીમાંથી આવી પૂરી તો આપણે નીકળતી જ હોય છે। તો આજે આવી પૂરીમાંથી આપણે એક ચાટ બનાવીશું। મેં આવી 15થી 20 નંગ પૂરી લઈ લીધી છે અને એને આવી રીતે આપણે તોડી લઈશું। ઘરે બનાવીએ તો પણ આવી તો થોડી તૂટી જ જાય। તો ભૂકો થઈ ગયો છે, તો એની અંદર આપણે થોડીક આવી મોટી સેવ, એક નાનું બટાકું બાફીને સમારેલું, એક નાની ડુંગળી સમારીને લીધી છે, એક નાનું ટામેટું, થોડાક બાફેલા ચણા, મેં થોડી દ્રાક્ષ લીધી છે। અત્યારે દ્રાક્ષ સારી મળતી હોય છે એટલા માટે। હવે એની અંદર આપણે આ લીલી ધાણાની ચટણી એડ કરીશું અને થોડી ખજૂર આંબલીની ચટણી, થોડા ધાણા। હવે આ બધું જ આપણે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું। ચટણી આપણે થોડી તીખી ને એવી રાખવાની, એટલે બીજા મસાલા આપણે એડ કરવાની જરૂર જ ના પડે। બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે આને સર્વ કરી લઈશું। હવે આપણે ઉપરથી થોડી મસાલા સિંગ, લીલા ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણું ફટાફટ બની જાય તેવું ચુરમુર ચાટ। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।